નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું 180 ડિગ્રી મેથ્સ યુટ્યુબ ચેનલમાં. આજે આપણે વિજ્ઞાન એકમ કસોટી ધોરણ 8 જેમાં ઓગસ્ટનું આપણું જે વિજ્ઞાનની પરીક્ષાનું પ્રશ્નપત્ર છે તેમાં કઈ રીતે જવાબો લખવા તેની સમજૂતી હું તમને અહીં આપીશ. યાદ રાખજો, હું તમને અહીં એક પણ પ્રશ્નનો જવાબ કહેવાનો નથી, માત્ર પ્રશ્નોની સમજૂતી અને જવાબ કઈ રીતે લખવા તેની સમજૂતી આપીશ. તો શરૂઆત કરીએ. પ્રશ્ન નંબર 1થી. નીચે આપેલ ગુણધર્મની સામે તે ગુણધર્મ ધરાવતા સંશ્લેષિત રેસાનું નામ લખો. તમે પ્રકરણ નંબર 3 કૃત્રિમ રેસા અને પ્લાસ્ટિક, જેની અંદર કૃત્રિમ રેસા એટલે કે સંશ્લેષિત રેસા, જેની અંદર પ્લાસ્ટિકના અને સંશ્લેષિત રેસાઓ જેવા કે રેયોન, નાયલોન, પોલિએસ્ટર, એક્રેલિક, આ બધાના ગુણધર્મો કે ઉપયોગો સમજેલા હશે, વાંચેલા હશે. એ મુજબ તમારે અહીં નક્કી કરવાનું છે કે અહીં આપેલ 5 વિધાનોમાં જે વિધાન છે એ દરેક વિધાન કયા રેસાનું ગુણધર્મ દર્શાવે છે તે તમારે નક્કી કરવાનું છે. દાખલા તરીકે હું પેલું વિધાન લઉં, મજબૂત, સ્થિતિસ્થાપક અને હળવા હોય છે, ચમકદાર અને સરળતાથી ધોઈ શકાય તેવા હોવાથી કાપડ બનાવવામાં ઉપયોગી છે. તો એવા કયા રેસા છે કે જે મજબૂત છે, સ્થિતિસ્થાપક છે, હળવા છે, ચમકદાર છે, સરળતાથી ધોઈ શકાય એવા છે અને કાપડ બનાવવામાં ઉપયોગી છે? એ રેસાનું ફક્ત નામ તમારે અહીં લખવાનું છે. જો એ રેયોન છે, નાયલોન છે, પોલિએસ્ટર છે, એક્રેલિક છે, પ્લાસ્ટિક છે, એમાંથી શું છે એ ફક્ત નામ લખવાનું છે. એ જ રીતે 2, 3, 4, 5 આ ગુણધર્મો વાંચવાના અને યાદ કરવાનું કે જવાબ તરીકે કયા રેસાનું નામ તમારે લખવું. બરાબર? તો આ રીતે તમે રેયોન, નાયલોન, પોલિએસ્ટર, એક્રેલિકના ગુણધર્મો પરથી આના જવાબો લખી શકશો. જવાબમાં માત્ર તે રેસાનું નામ જ લખવાનું છે. પ્રશ્ન નંબર 2. નીચેના પ્રશ્નોના જવાબ આપો. તમારા ઘરે 50 કિલો ઘઉં આવેલ છે. આ ઘઉંને સાચવવા માટે તમે શું કરશો? જો તમે એકસાથે આખા વર્ષના ઘઉં કોઈ લઈ લેતા હોય તો તમને ખ્યાલ જ હોય કે ઘરે ઘઉં સાચવવા માટે મમ્મી શું કરે છે એ તમારે અહીં લખવાનું છે. પ્રશ્ન નંબર 2. તમારા ઘરમાં ધાતુ પદાર્થ અને અધાતુ પદાર્થનો ઉપયોગ ક્યાં અને કેમ થયો છે તે જણાવો. કોઈ પણ એક ધાતુ પદાર્થ અને કોઈ પણ એક અધાતુ પદાર્થ તમારે લેવાનો અને એનો ઉપયોગ ઘરમાં ક્યાં થયો છે અને કઈ વસ્તુમાં શું કામ થયો છે તે લખવાનું છે. તમારા ઘરમાં આજુબાજુની વસ્તુઓ પર નજર ફેરવશો એટલે તમને ખ્યાલ આવી જશે કે પાઠ 4ની અંદર તમે ધાતુ અને અધાતુનો અભ્યાસ કરેલો, તેમાંથી કોઈ એક ધાતુ પદાર્થ ઘરમાંથી શોધો અને અધાતુ પદાર્થ અને તેનો ઉપયોગ અને એમાં શા માટે તેનો ઉપયોગ કરેલ છે એ લખવાનું છે. પ્રશ્ન નંબર 3. ખેતરમાં બીજની વાવણી કરવાની છે તો તમે તે માટે કયું ખેત ઓજાર પસંદ કરશો? ખેતરમાં આપણે બીજ વાવવા હોય, ખેતરમાં રોપણી કરવી હોય, વાવણી કરવી હોય તો જુદા જુદા ઓજારોનો ઉપયોગ થતો હોય. એમાંથી તમે કયું ઓજાર પસંદ કરશો એ ઓજારનું નામ તમારે અહીં આપવાનું છે. પ્રશ્ન નંબર 3. લણણીની પ્રક્રિયા સમજાવો. ખોરાક જ્યારે પાક ઉગી જાય ખેતરની અંદર ત્યારે એ પાકને ઉતારવા માટે જે પ્રક્રિયા કરવામાં આવે એ આખી પ્રક્રિયા તમારે લખવાની છે કે કઈ રીતે આ પ્રક્રિયા થાય છે. બીજું, સલ્ફર ડાયોક્સાઇડમાં પાણી ઉમેરી તેમાં ભૂરું લિટમસ પત્ર નાખતા તે કેમ લાલ થઈ જાય છે એનું કારણ આપણે લખવાનું છે. તમારે સલ્ફર ડાયોક્સાઇડ એમાં પાણી ઉમેરો, સલ્ફર ડાયોક્સાઇડની અંદર પાણી ઉમેરો તો શું બને એ વિચારવું પડે અને જે પદાર્થ બને છે એ પદાર્થમાં જો હું ભૂરું લિટમસ નાખું તો તે લાલ થાય કે ન થાય, અને લાલ થઈ જાય તો શું કામ થાય એ લિટમસના ગુણધર્મો પરથી તમારે નક્કી કરવાનું છે. પ્રશ્ન નંબર 3. કસનળીમાં મંદ સલ્ફ્યુરિક એસિડ લઈ તેમાં મેગ્નેશિયમ ધાતુના થોડા ટુકડા નાખી કસનળીના
મોંને સળગતી મીણબત્તી નજીક લઈ જતાં ધડાકો કેમ થાય છે તે જવાબ તરીકે લખવાનું છે. તમે ધાતુની પ્રક્રિયા, એસિડ સાથેની ધાતુની પ્રક્રિયા અને તેનાથી શું બને છે તે તમે યાદ કરીને શા માટે ધડાકો થાય છે તેનો જવાબ તમારે લખવાનો છે. પ્રશ્ન 4, એક બીકરમાં કોપર સલ્ફેટનું દ્રાવણ લઈ તેમાં લોખંડની ખીલ્લી નાખી થોડા સમય પછી બીકરમાં કોપર સલ્ફેટના દ્રાવણનો રંગ કેમ બદલાયેલો જોવા મળે છે એનું કારણ લખવાનું છે. અહીં ચિત્રની અંદર ડાબી બાજુમાં દૂધિયા કલરનું દ્રાવણ કોપર સલ્ફેટનું છે, જેની અંદર મેં ખીલ્લી રાખેલી છે. તો તમે જોશો કે થોડા સમય પછી આ ખીલ્લીનો કલર તમને લીલા કલરનો જોવા મળે છે, બદલાયેલો જોવા મળે છે. આવું શું કામ થાય છે એનું કારણ તમારે લખવાનું છે. પ્રશ્ન નંબર 4, કારણ આપો. શિશુ અને બાળકોને રસી કેમ મૂકવામાં આવે છે? તમને ખ્યાલ છે કે આપણે ઘણી વખત રવિવારે પોલિયોની રસી મૂકાવા જવાનું સાંભળતા હોય નાના બાળકોને. તો આ રસી શું કામ મૂકવામાં આવે છે? ઘણા રોગોની રસી શિશુને અને બાળકોને શા માટે મૂકાવવી જોઈએ, એનાથી શું ફાયદો થાય એ તમારે અહીં લખવાનું છે. બીજું, મેલેરિયાથી બચવા માટે આપણે આપણી આસપાસ લાંબો સમય એક જ સ્થાન પર પાણીને એકત્ર થવા દેવું જોઈએ નહીં. જો પાણી એકત્ર થાય તો શું થાય અને મેલેરિયાથી બચવા માટે આપણે શું કરવું જોઈએ એ વિચારી અને અહીં જવાબ તમારે આપવાનો છે. અને ત્રીજો પ્રશ્ન, પાણીના અછતવાળા વિસ્તારમાં ટપક પદ્ધતિ વરદાનરૂપ છે. પાણી પાવાની સિંચાઈની કેટલીક પદ્ધતિઓમાંથી આ ટપક પદ્ધતિ, જેમાં ટીપા ટીપા દ્વારા પાણી આપવામાં આવે છે છોડને, અને પાણીની અછતવાળા વિસ્તારમાં એનો ઉપયોગ શા માટે કરવો જોઈએ એ તમારે અહીં લખવાનું છે. પ્રશ્ન નંબર 5, તમારા ઘરમાં ખોરાકનો લાંબો સમય સંગ્રહ કરવા કઈ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવેલ છે તેની તપાસ હાથ ધરી નોંધ તૈયાર કરો. આગલા પ્રશ્નમાં આપણે એવું જોયું હતું કે ઘરમાં અનાજને લાંબો સમય સાચવવા શું કરવું જોઈએ. અહીં તમારે એ લખવાનું છે કે તમારા ઘરમાં ખોરાકનો લાંબો સમય સંગ્રહ કરવા કઈ પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ. ઘણી વખત આપણે અથાણાં કે એવો અન્ય ખોરાક લાંબા સમય સુધી સાચવવાનો હોય તો તમારા મમ્મી શું કરે છે એ તપાસ કરવાની છે, અને એ તપાસ હાથ ધરી અને એક નોંધ તૈયાર કરી અહીં જવાબ તરીકે લખવાની છે. પ્રશ્ન નંબર 2, બ્રેડમાં કે ફળમાં હાનિકારક સૂક્ષ્મજીવો ઉત્પન્ન થયા છે તે તમે કેવી રીતે નક્કી કરશો? બ્રેડ કે ફળ લાંબો સમય 5-6 દિવસ પડારીએ તો શું થાય? એમાં સૂક્ષ્મજીવ ઉત્પન્ન થયા છે કે નહીં એ તમને જોઈને ખબર પડે, અથવા તો જોઈને કયું અવલોકન કરો તો તમે એમ કહી શકો કે આમાં સૂક્ષ્મજીવો ઉત્પન્ન થઈ ગયા છે. એ તમારે તમારું અવલોકન અહીં લખવાનું છે જવાબ તરીકે. હવે આશા રાખું છું કે તમે બધા પ્રશ્નો સમજી લીધા છે અને સરસ રીતે પેપરમાં પ્રશ્નોના જવાબો લખી શકશો. જો તમને આ વિડીયો ગમ્યો હોય, ઉપયોગી થયો હોય તો આ વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સુધી પણ પહોંચાડજો, શેર કરજો, જેથી તમારા મિત્રો પણ સારી રીતે જવાબો લખી શકે. જો તમે હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવા જ અવનવા વિડીયો મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.